નમસ્કાર મિત્રો, આજે મેંદરડા તાલુકાના રાણીધાર ગુંદિયાર ગામે અમે આવ્યા છીએ. રાણીધાર ગુંદિયાર તો ત્યાં શાળાની મુલાકાત મેં અને અમારા તાલુકાના પ્રમુખભાઈ કિશોરભાઈ પાનસુરિયા અને ધીરુભાઈ સાથે અમે મુલાકાત લીધી છે. આપણે જોઈએ છે કે ગુજરાતની અંદર સરકાર ખૂબ મોટી વાતો કરી રહી છે કે દરેક જગ્યાએ સ્કૂલો એક આધુનિક થઈ ગઈ છે અને દરેક જગ્યાએ બાળકો ખૂબ સારી રીતે ભણી રહ્યા છે અને સંસ્થાઓ પણ સારી છે. તો કઈ રીતના અહીંયા 1 થી 8 ધોરણની સ્કૂલ છે. 1 થી 5 અને પછી 5 થી 8 1 થી 5 ધોરણની સ્કૂલ છે. તો એમાં બાળકો પણ અહીંયા નાના ભૂલકાઓ ભણવા આવ્યા છે. કેટલામાં ભણે? પહેલું. તું કેટલા ધોરણ છે અહીંયા? 5. રૂમ કેટલા હે? એક જ છે. પેલા 2 હતા, હવે કેમ 1 થઈ ગયો? પડી ગયો. તો નવી સ્કૂલ બનાવી દે તો મજા આવી. તો અહીંયા આ જે સ્કૂલ છે રાણીધાર ગુંદિયાર પ્રાથમિક શાળા, ત્યાં અત્યારે 1 થી 5 ધોરણ છે અને સ્કૂલની અંદર આ આપણે એક જ રૂમ છે. ખૂબ સારું, વ્યવસ્થા સારી છે. અત્યારે આમ તો જોવા જાય તો સ્ટાફ શિક્ષક તો બધા ખૂબ મહેનત કરે છે અને એમની કાયમી માટે મહેનત હોય છે કે સારું થાય, પણ શિક્ષણમાં સરકાર પોતાનું ધ્યાન બીજી જગ્યાએ દોરી રહી છે. શિક્ષકોને પણ શિક્ષણ સિવાયનું કામ સોંપવામાં જ સરકારને રસ છે. એવી સ્થિતિમાં આપણે આજે અહીંયા રાણીધાર ગુંદિયાર ગામે આવ્યા છીએ. આ એક રૂમ છે. અત્યારે તો જો કે શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે રજા પડી ગઈ છે. એક જ રૂમ છે ને 1 થી 5 ધોરણ છે. તો આવી હાલત સરકારની છે. સરકારી સ્કૂલોની અંદર જે બાળકો ભણવા આવે છે જે એકદમ જો ખુલ્લું લોબી તૂટી ગઈ, ખડધડ હાલતમાં છે. અહીંથી આ છત છે આ તૂટી ગઈ છે. શિક્ષક મિત્રોની ને બધાની અને ગામના બધા લોકોની માંગણી હોય ને કે ભાઈ સારી સંસ્થા થાય, સારું એવું સ્કૂલ બિલ્ડિંગ બની જાય તો મજા આવે. તો બાથરૂમ નહીં હોય. અહીંયા એક રૂમ હતો, અહીંયા એક રૂમ અહીંયા હતો પણ એ પડી ગયો છે. એટલે હવે અહીંયા આમ જોઈએ તો સારી એવી બિલ્ડિંગ બની જાય તો જગ્યા તો ઘણી બધી વિશાળ છે. મંજૂર થઈ ગયા છે. હવે કોન્ટ્રાક્ટર અને આવીને ક્યારે આ સંસ્થા થઈ જાય અને જો સારું થઈ જાય તો બધા માટે ખૂબ સારી વાત છે. આપણે તો અમે આજે કિશોરભાઈ અને આખી ટીમે મુલાકાત લીધી છે. આપણો તો ઉદ્દેશ્ય એવો છે કે આ બધી જે નાની સ્કૂલો જ્યાં છે અને આ જે હાલતમાં છે તો એમાં ક્યાંક સારું એવું બિલ્ડિંગ બને અને ગામના બાળકો સારી રીતે એમાં અભ્યાસ કરી શકે એટલા માટે. તો આજે આ સ્કૂલની મુલાકાત લીધી છે. અહીંયા અમને એવું જોવા મળ્યું કે 1 થી 5 ધોરણની શાળા છે અને માત્ર ને માત્ર એક જ રૂમ છે. ત્યાં આચાર્ય તેમાં જ બેસે, સ્ટાફ પણ એમાં જ બેસે અને બધા વિદ્યાર્થીઓ પણ એક જ રૂમમાં બેસે. એટલે આ જે હાલત જે છે એ સરકારના કાન સુધી, સરકાર સુધી પહોંચાડવા માટેનો અમારો એક નમ્ર પ્રયત્ન છે. કોઈ પણ ગામ, કોઈ પણ સંસ્થા કે કોઈ પણ વ્યક્તિને નીચા દેખાડવા માટેનો અમારો ઉદ્દેશ્ય નથી. પણ અમે સરકારને આમ આદમી પાર્ટીના એક લીડર તરીકે આજે મેં અને કિશોરભાઈ અહીંયા મુલાકાત લીધી છે અને સરકાર સુધી આ વાત પહોંચાડવા માગીએ છીએ કે આપણે બહુ મોટી વાતો કરીએ છીએ, શિક્ષણમાં ક્રાંતિ લાવ્યા છે, શિક્ષણ ક્ષેત્રે આ કર્યું છે. આપણે જોઈએ કે છોકરાઓને બાથરૂમની પણ વ્યવસ્થા નથી, ઓછી વધતા છે. અહીંયા બાથરૂમ માટેની વ્યવસ્થા સારી છે પણ બધા ભણવા માટેની વ્યવસ્થા ખૂબ નબળી છે. અહીંયા બિલ્ડિંગ પાસ થઈ ગયું છે એવું કહેવાનું છે, બરાબર છે. તો નમ્ર વિનંતી છે સરકારને કે આપ જે વાતો કરી રહ્યા છે ખોટી વાતો ન થાય, ખોખલી વાતો ન થાય. એટલે વહેલી તકે રાણીધાર ગુંદિયારનું જે આ ગામ છે
અહીંયા જે પ્રાથમિક શાળા છે પ્રાથમિક શાળાનું ભવ્ય બિલ્ડિંગ સારું એવું બિલ્ડિંગ બનાવવામાં આવે. ભલે ગામની સંખ્યા ઓછી હશે પણ સંખ્યા બાળકો જો સારું બિલ્ડિંગ બનશે તો બાળકો વધુ પણ અહીંયા ભણવા આવશે. કોઈ પ્રાઇવેટ સ્કૂલોમાં બીજી જગ્યાએ જતા હશે તો બાળકો વધારે આવશે. એટલે આ આજનો અમારો એક એવો શુભ ઉદ્દેશ્ય એવો હતો કે સંસ્થાની મુલાકાત લઈ અને આ વાતને સરકાર સુધી પહોંચાડી. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ. ચાલો ઓકે, તો મળીશું. કિશોરભાઈ કંઈ કહેવા માગો છો? બસ, તો અમારા મેંદરડા વિસ્તારનું એક નાનું એવું ગામ છે, તો અહીંના બાળકોનું ભવિષ્ય આ સ્કૂલની અંદર હોય તો આનું ભવિષ્યની સરકારને જવાબદારી બને છે કે ભવિષ્યને આપણે આગળ લઈ જઈએ. તો સ્કૂલો અને શિક્ષણ સારું હોય તો આપણું ભવિષ્ય સારું બને. બસ એવી જ સરકાર પાસે અપેક્ષા રાખીએ કે આ સ્કૂલ ઝડપથી બનાવે. થેન્ક યુ. ભૂલી ગયા ઘણો ટાઈમ થઈ ગયો ને. તમારું તો અહીંયા પાણી અમારું પાણી આવે. મોટું